નાવું હે. અલ્યા બેટા રોજ રોજ ના નવાય, રોજ રોજ નહીં સોબડી ગહાઈ જાય. અને કાકા હું 2 વાર ના નાવું પણ સાહેબ એમ કે તું ગંધાય હે. અલે સાહેબ ને કે તમે છોકરોને ભણાવવા આવો છો, ઊંઘવા નહીં કોકરા છોકરોને. હલો ના હોય. અલે શું વાત કરે છે? આયા બોડા, હું ઘરે છું અને નગોય ઘરે જ છે. શું થયું કાકા? અરે જલ્દી જલ્દી શેડ સોટી નાય, પેલો નાર્સિંગો છોકરી જોવા આવે છે તને, છોકરી વાળાને લઈને. અલે ટાઢો પર છોકરી વાળા જોવા આવે છે, કોઈ તારું પાકું નથી કર્યું? અરે કાકા આફર તો પાક્કું જ છે કે મારા હાથમાં કન્યા રાશિ છે. અરે બેટા તને કઈ રીતે કહું, તારી તો ખાલી હાથમાં રેખા જ કન્યાની છે, મારી તો રાશિ જ કન્યા હતી, તોય હજી આખી જિંદગી ઓઢો રખડું છું. એ રોમ રોમ વેરસી ભાઈ. એ રોમ રોમ નરસંગજી. સંડાસ બાથરૂમ મોટો બનાયા હો નાગજીભાઈ. અલે આ ડોહાને આ સંડાસ બાથરૂમ દેખાય છે? આ તો મારું આવડું મોટું ઘર છે. વેરસી ભાઈ મારા દહેજમાં 5 સોફા જોવે હો. અલે આ એની છોકરીની હગાઈ નક્કી કરવા આવ્યા છે કે છોકરાની? પણ વેરસીજી બોલો ને. તમારા ગામમાં પાણીની તકલીફ લાગે? ના ભાઈ અમારા ગામમાં તો 24 પાણી આવે છે. આ તો ખાલી 2 દાડા રિપેરિંગ કામ ચાલુ છે ને એટલે બંધ પડ્યું છે. એવું છે એમ? 2 દાડાથી બંધ પડ્યું છે એમ? તો ડેગરીમાં પાણી નહીં વધ્યું હોય ને? અરે એમ થોડું હોય, 2 માટલો ભરીને રાખ્યો છે એડવાન્સમાં. આ તો નક્કી ના હોય પાણીનું ચાને બંધ થઈ જાય ને ચાને. તો પછી લાવો ને પાણી. અહીં મહેમાન 2 કલાકથી તરસો મળે છે. આ ડોહો તો આડા આવડો તીર મારે છે. અરે નગા બેટા પાણી ભરી લાય. તમારો છોકરો 15 દીથી ના આવે એવું લાગતું નહીં મને હો. તમને જો હે ખબર પડી કે હું ના આવ્યો નહીં. આ પાલા ઉપર મેલો સોટી રહ્યો છે જેમ પેલું અંબુજા સિમેન્ટ નું તળિયું બોધ્યું હોય એવું. અરે બેટા લોટો ને પાલું હોય ને ઓમ પકડાય. કાકા એમ તો ડબલું જવા જાતા હોય ને તાણા એમ પકડાય. હારું બેટા ઓમ પકડજે બસ. ભૂંડ પકડવાની ટ્રેનિંગ આલો હો તમારી છોકરીને. ચોરી નથી રે ભાઈ, છોકરો છે. એવું છે? મારા છોકરાએ ચોટલે વાર્તા થઈ ગયા. તો પછી બોરિયું બક્કલ ને બંગડીઓ ગુલ્યો બાચી રાખી પહેરી ના લ્યો. કાકા આમ ના કહી દો, જેમ તેમ ના બોલે કે ના થવાની થઈ જશે. છોકરો રી વાળો હે, સરો બળો તો નહીં ગાલી દે ને મને. ના ના સરો તો નહીં ગાલે, પણ આ મારો બેટો રોવાવો એવું રોવે છે ને કે કોણ મોતી લોહીના લૂંદા વાળાઈ જાય, લૂંદા. એ જમાઈ રોતા નહીં. મારા કોણમાં હમણાં જીવડો વિવાય છે તે પડદાનું ઓપરેશન કરાયું છે. અરે વ્યવહારની વાત કરીએ ને ભાઈ. એમાં તો વાત કરવાની આવે, એમાં તો શરમ ભરવાની આવે. અરે ઈ બધું તો ગીતોમાં સારું લાગે, છોકરીની હગાઈની વાત કરો ને. એ વાત તમારી સાચી વે ભાઈ. હું તમારા ખાતામાં 1 રૂપિયો ટ્રાન્સફર કરું એટલે હગાઈનો રૂપિયો આવી ગયો. પછી તમે વાગતા ઢોલે તમારો છોકરો પૈણાઈજો. અલે આપણને છોકરી જોયા વગર હગાઈ ચમ કરવી? તમારા પાસે ટચુમ ફોન છે? ના મારી પાસે તો નથી, મારી પાસે તો આ છે બટનો વાળો, પણ છોકરા પાસે છે ઉલો ટચિંગ ફોન. હું એના ફોન ના WhatsApp માં ફોટો નાખી દઉં એટલે વાત પાકી સમજો. પીડીએફ કરજો હો. શેનું પીડીએફ બેટા? તો પેલો ફોટો જોખો ના પડે ને ઈ. જવાબ ભાઈ હો વાતો ને એક વાત, મારી છોકરી થઈ ગઈ છે મોટી, એટલે જેટલું બને એટલું જલ્દી કરો. આ મોટી એટલે કઈ ડોશી તો નહીં થઈ ગઈ ને? ના ભાઈ, આ જ્યાં વર્ષનો વરહ પૂરો થયા છે 70 ને 4. તો ઠીક, મને તો એમ કે 40-50 વર્ષ થયો છે. એ ભાઈ બીજી બધી વાત કરશું લગન પછી લેબડા નેચર બેહીને. અત્યારે 4 દા લગન ઊંચું મૂકી દો.
અરે વેવાઈ પણ આ ચો લગનના દાડા છે એમ કહું છું હું. જોવો વેવાઈ, લગ્નના દાડા ના હોય, આપણે લાવવા પડે છે. અને તમને કહી દઉં, મારી છોરીનું નામ છે રાભી. રાભી એમ? એ વેવાઈ તમને કઈ બીજું નામ ના મળ્યું? આ સોડીનું રાભી નામ રાખ્યું? જોવો વેવાઈ, આ કહાની બહુ લોભી છે. જ્યારે મેળ હોય ને ત્યારે મેથીનું શાક ખાઈ લેવાય, બાકી બટાકાનું શાક તો રોજ હોય છે. વેવાઈ તમારી વાત સમજાય નહીં, પણ મજા આવી ગઈ મારા બાપની ચોગન જો ખોટું બોલતો હોય તો. એટલે નગાજી, મારો નંબર છે 1 કરોડ 9 જીરા, અને જીરા પીન તમે કરો મને મેસેજ, એટલે હું મોકલું તમારા આમાં ફોટો. પછી આવી જાઓ જોન જોરીનતા. અલા વેવાઈ ચો ના ટેવ બથાઈ નહીં તે પણ વેવાઈ બોડું. જેનબા મન જોવા નતા આયા, મન મારી હગઈ કરવા આયા હતા અને મારા લગન જ થાશી.